નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હવે સીએમ પણ અહીં પહોંચ્યા હોસ્પિટલમાં. ભાજપના દિગ્ગજ નેતાની લથડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલમાં કરાયા દાખલ. પીએમ નરેન્દ્ર મોદીએ પણ કરી ટેલિફોનિક વાતચીત અને અરવિંદ કેજરીવાલનું એકાઉન્ટ પણ બંધ. જેવા રાજકારણ સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ દેશના વડાપ્રધાન દીક્ષાંત સમારોહમાં કરશે સંબોધન. પીએમ નરેન્દ્ર મોદી 8 ઓગસ્ટ એટલે કે આજે આઈઆઈટી દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ 3000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઈઆઈટી દિલ્હી સોનીપત કેમ્પસની મુલાકાત દરમિયાન એઆઈ આધારિત અત્યાધુનિક સુપર કોમ્પ્યુટર સુવિધા પરમ પ્રજ્ઞાનું ઉદ્ઘાટન પણ કરશે. મહત્વના રાજકારણ સમાચાર અને ચેતર વસાવાની જામીન અરજી પર મોટી અપડેટ. ચેતર વસાવા સહિત 9 આરોપીને નર્મદા કોર્ટે 7 વર્ષની સજા ફટકાર્યા બાદ હવે હાઈકોર્ટના જામીન અને સજાના સુનાવણી પર સ્ટે માટે અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ મિતેશ અને ગંભીર આક્ષેપો કર્યા હતા. સરકાર પક્ષે દાવો છે કે વનકર્મી પર હુમલો, હવામાં ફાયરિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ₹60,000ની ખંડણી માંગ્યાનો દાવો પણ કરાયો હતો. વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો અરવિંદ કેજરીવાલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું બંધ. આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું છે. તેને મેટા પર આરોપ લગાવતા કહ્યું કે પીએમ મોદી આગળ આટલું ન ઝૂકો, નહીતર એક દિવસ તેઓ ભારતમાં માત્ર તેમનું જ એકાઉન્ટ ચલાવવાની પરવાનગી આપશે. આપણે જણાવી દઈએ મિત્રો કે કેજરીવાલ પાછલા ઘણા સમયથી E20 પેટ્રોલને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારબાદ અખિલેશ યાદવે કર્યા આકરા પ્રહાર. અખિલેશ યાદવે આનંદીબેન પટેલ દ્વારા ગોરખપુર યુનિવર્સિટીમાં આપેલા નિવેદન પર કટાક્ષ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે એક્સ પર લખ્યું કે ગોરખપુર મોડલ પર પોલ ખોલતા ગુજરાત મોડલના ઘોટાળાની પણ વાત સામે આવી ગઈ. તેમણે કહ્યું કે બંને રાજ્યમાં એક સામાન્ય વાત એ છે કે બંને જગ્યાએ ભાજપ સરકાર છે અને તે મહાભ્રષ્ટાચારી છે. તેમણે ઉમેર્યું કે પરસ્પર સંઘર્ષે ડબલ એન્જિનને ટ્રબલ એન્જિન બનાવી દીધું છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો, ચેતર વસાવાની સુનાવણી સોમવાર સુધી રાખાઈ મુલતવી. વનકર્મી પર હુમલાના કેસમાં આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ફટકારેલી 7 વર્ષની સજાને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સરકાર અને અરજદારની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. સરકારે ફરજમાં અવરોધ, મારામારી, ફાયરિંગ અને ખંડણીના ગંભીર આક્ષેપો પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. ત્યારબાદ હવે પીએમ નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક કરી વાતચીત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 6 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે થયેલી આ વાર્તાલાપમાં 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. બંને નેતાએ ભારત ઇઝરાયલ સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની પ્રગતિની સમીક્ષા કરી તેમજ પરસ્પર સહયોગને વધુ ગાઢ બનાવવાની મજબૂત કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. દેશના પીએમ નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન. સાપુતારામાં 8 થી 28 ઓગસ્ટ 2026 દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ 2026 યોજાશે. 8 ઓગસ્ટ એટલે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેનું ઉદ્ઘાટન કરશે. મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, એડવેન્ચર પ્રવૃત્તિઓ, નેચરલ ટ્રેડ, રાત બજાર, આદિવાસી કલા સંસ્કૃતિ અને સ્થાનિક વાનગીઓ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે. વરસાદી માહોલમાં સાપુતારાના કુદરતી સૌંદર્યની મજા માણવા માટે પ્રવાસીઓને પરિવાર સાથે મુલાકાત લેવા માટે આમંત્રણ પણ અપાયું છે. આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો ભાજપના દિગ્ગજ નેતા હોસ્પિટલમાં કરાયા દાખલ. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીની તબિયત લથડતા તેને કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી તેના હાલચાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. ફોટામાં મિથુન ચક્રવર્તીના હાથમાં પ્લાસ્ટર અને સપોર્ટિંગ બેલ્ટ પણ જોવા મળી રહ્યો છે.